જસ્ટ અહીંથી બેરિકેડ લગાવ્યા છે. અહીંયા છે, અહીંથી અંદર જવાનું છે. પોલીસને પૂછ્યું, એમને કીધું કે ગાડી પાર્ક કરી દો અહીંયા આગળ અને અહીંથી બાય ઓટો જવું પડશે. क्या बोल रहे हैं? हम ऐसा बोल रहे हैं कि 400 रुपये में ऑटो बुक किया है और हमको वाराणसी लेके जा रहे हैं. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ વ્લોગ. એક નવા વિડીયોમાં, એક નવા સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે 12 ફેબ્રુઆરી 2025 અને અત્યારે હું છું અરેલ ઘાટના કાર પાર્કિંગમાં અને હવે અમે જવા જઈ રહ્યા છે વારાણસી. અને અત્યારે અમારી કાર જોઈ લો, આ કારની આ સિચ્યુએશન છે. રાત્રે એટલું બધું ધુમ્મસ એડિક હોય છે અને ધૂળ પણ બહુ ઉડતી હોય છે. એટલે હવે આને પહેલાં કમ્પ્લીટ એકદમ ચકાચક ક્લીન કરીશું. चले भैया, ठीक है, मिलते हैं. एक बार आपको कैमरा में आना है, ठीक है ना? विशाल भैया है, महाराष्ट्र से है दोनों. वो हमको पूछ रहे थे कि आप कितने दिन से यहाँ पे हो. તમારી ગાડી તમે બહુ દિવસથી જોઈ રહ્યા છે. મેં કહ્યું ભાઈ 2 દિવસથી મેં અહીંયા જ છે. બરાબર ને? ઠીક है भैया, चले मिलते हैं, बाय. અને અત્યારે હું જઈ રહ્યો છું આ પાણીની બોટલ ભરવા માટે, કેમ કે 2 બોટલ તો ઓલરેડી ભરીને લઈ ગયા ગાડી ધોવા માટે અને હજુ મને લાગે છે 4 થી 5 બોટલ જોઈશે. અને એ નજીક જ હેડપંપ છે, તો અહીંથી પાણી ભરવા માટે આવ્યો છું. જોઈ લો, આ રીતનો હેડપંપ છે અહીંયા આગળ. અહીંથી આ પાણી ભરી દઈશું. यार देख रहे हो एकदम से बेवकूफ़ी होगा. चलो मैं ये आओ तब બોટલ ભરી દીધી છે. આટલામાં એક જ હેડપંપ છે, એટલે કેટલા લોકો ખાવાનું બનાવવા માટે પાણી ભરી લઈ જાય છે. અમે ગાડી ધોવા માટે પાણી ભરી જઈએ છીએ. કાલ તો એક જણો કે 600 રૂપિયા કે. મેં કહ્યું ભાઈ સાંજે 200માં આવ્યો તો તું કઈ 600ની વાત કરું છું. એટલે પછી 200 રૂપિયામાં એક ભાઈ છે કંઈ કાર પાર્કિંગ સુધી અમને મૂકી ગયો. પછી રાત્રે ગાડીમાં સૂઈ ગયા અને રાતે ધુમ્મસ પડતો હોય એટલે જે દૂર હોય એ એકદમ ગાડી પર જામ થઈ જાય. એટલે સવારમાં પહેલાં ઉઠીને ગાડી એકદમ ક્લીન કરી. મેઇન તો આગળનો કાચ જોઈ લો, મેઇન આગળનો કાચ છે. આ કાચ એકદમ ક્લિયર અમે કરી દીધો છે. અને નજીકમાં જ પેલો હેડપંપ હતો, એટલે હેડપંપમાંથી પાણી ભરીને આગળનો કાચ અને સાઈડના કાચ થોડા ક્લિયર કરી દીધા છે. મેં 24 કલાકના પેમેન્ટ કર્યું હતું. 2 દિવસ જેવું રહ્યા અમે પાર્કિંગમાં ગાડી રાખી 2 દિવસ માટે. પણ સારું છે, કંઈ કીધું નહીં ભૈયાએ. એમને એક્ઝિટ આપીને જવા દીધા અમને કે જાઓ મોજ કરો. આ બ્રિજની ખાસિયત એ છે કે નીચેથી વ્હીકલ જાય છે અને ઉપરથી ટ્રેન જાય છે, એટલે 2 લેયર છે. અને રાતનો નજારો બોસ તમે વિડીયોમાં જોયો હશે, બહુ જ સુપર લાગે છે. આખો બ્રિજ રોશનીથી છવાયેલો હોય છે. 123 કિલોમીટર બતાવે છે. ટ્રાફિક તો બોસ મળવાનો જ છે, કેમ કે દિવસ થઈ ગયો છે. તમે જ્યાંથી એન્ટર થશો ને ત્યાંથી એક્ઝિટ નથી, એટલે ખાલી ઓનલી એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ અલગ છે. તમે મહાકુંભમાં પણ જશો ને ત્યાં પણ એવું છે. એન્ટ્રીનો રસ્તો અલગ છે અને એક્ઝિટનો રસ્તો અલગ છે. ભલે તમારે 500 મીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે, પણ તમારે આખું આમ ગોળ ફરીને રિટર્ન આવવું પડશે. કાલે અમારે એવું જ થયું. ટેટેઉ હનુમાનજી મંદિર જવાનું હતું ને રાત્રે, તો ડિસ્ટન્સ ખાલી 500 મીટરનું જ હતું, પણ આખું અમને આમ ગોળ ફરીને રસ્તો બનાવ્યો છે, ત્યાંથી જવા મળ્યું. એટલે એન્ટ્રી એક્ઝિટ એ લોકોએ સેટ કર્યું છે, એ પ્રમાણે તમારે ત્યાં જવું પડશે. જોઈ લો, આ ટ્રાફિક જોઈ લો. અત્યારે જોઈ લો, આ લોકો છે ક્યાંથી ચાલતા જાય છે. આ લોકો કમસે કમ 5 થી 7 કિલોમીટર દૂર છે મહાકુંભ પહોંચવા માટે, અને ત્યાંથી બીજું અંદર ચાલવાનું એ જુદું. પાછું આજે છે માઘી પૂર્ણિમા, એટલે આજે તો નેક્સ્ટ લેવલની ભીડ હશે બોસ. અમે કાલે રાતે ત્યાં ગયા હતા, ભયંકર ભીડ એમ. પણ ત્યાં તમને ભીડ દેખાશે, તમે ઇઝીલી ચાલી શકશો, ઇઝીલી ત્યાં તમે ઊભા રહી શકશો, કોઈ ઇસ્યુ નહીં આવે. ગૂગલ મેપ કન્ફ્યુઝ થઈ ગયું છે કે ક્યાંથી જઈએ. અડધો રસ્તો બતાવ્યા કરે છે. હા, કોકને પૂછવું પડશે, કેમ કે દરેક જગ્યાએ બેરિકેડ માર્યા છે. એટલે જે રસ્તો ગૂગલ મેપમાં બતાવ્યો હતો એ રસ્તે તો કોઈ એન્ટ્રી નથી, ત્યાં બેરિકેડ હતા. એટલે પછી અમે જે રસ્તો ઓપન છે એ રસ્તે જવું પડ્યું.
જ છે. રસ્તામાં સહેજ પણ 1 સેકન્ડ પણ તમારી ગાડી ઊભી રહે એટલે તમને સીધું એનાઉન્સ કરવામાં આવે. જેવું અમને કીધું કે રેડ સ્કોડા આગે જઈએ, સીધા જઈએ, પ્રોપર અનાઉન્સમેન્ટ ચાલુ જ છે. જોઈ લો, અહીંથી પાછામાં આવ્યા એટલે અહીંથી આમ જવાનું બતાવે છે. અહીંથી ટર્ન મારીને પાછું એ રસ્તે જવાનું કહે છે, પણ જ્યાં જવાનું બતાવે છે ને ત્યાં ઓલરેડી બેરિકેડ માર્યા છે. કેમ કે ગૂગલ મેપ તો કન્ફ્યુઝ થઈ ગયું છે, કેમ કે આ લોકોએ બેરિકેડ મારી એટલે ગૂગલ મેપ પણ કન્ફ્યુઝ થઈ ગયું. ખરું આ રસ્તો બતાવ કયો આ લોકોને? કેમ કે બેરિકેડ માર્યા હોય એટલે ગૂગલ મેપને તો એ એમની સિસ્ટમમાં નાખ્યું ના હોય કે ભાઈ બેરિકેડ હશે, આ રસ્તો બંધ છે એવું. કેમ કે તો ટેમ્પરરી બેરિકેડ છે. અત્યારે અમે नाश्तो करवा रोकाया है यहाँ આગળ. भैया ये कौन सा एरिया पड़ता है? प्रयागराज कच्छना, प्रयागराज कच्छना. ओके. और इधर से वाराणसी कितना दूर है भैया? वाराणसी जाए तो 165. 165. 165 किलोमीटर અહીંયાથી દૂર છે. અહીંયા નાસ્તો કરવા રોકાયા છે અમે. भैया क्या क्या है यहाँ पे? ये भैया पकोड़ा है, पकोड़ा है और ये दम आलू है सर. दम आलू है. ये पकोड़ा है, ये दम आलू है. और उधर समोसा बन रहे हैं. समोसा बने છે. जलेबी પણ गरम गरम बनी रही है. 10 रुपयाનું એક પકોડું છે. और भैया समोसा की क्या प्राइस है? 12 का जोड़ा. 12 का जोड़ा यानी? जलेबी नहीं, जलेबी नहीं चाहिए, सिर्फ समोसा चाहिए. ओके, 12 का जोड़ा बोलते हैं यहाँ पे, यानी 12 રૂપિયાના 2 સમોસા આપશે. અને સ્પેશિયલ ચાય પણ આપણે કીધી છે. બ્રેડ પકોડા આવી ગયા છે વિથ આલુ કી સબ્જી. જોઈએ ટેસ્ટ કરીએ કેવું છે. જોરદાર ટેસ્ટ है, सारा टेस्ट है. हेलो. हाँ बोलिए. बढ़िया है भैया. હજુ ચા પણ આવે છે અને સમોસા પણ આવે છે. खरेखर बहुत सरस चा है भैया. निकलते मिलते फिर से आएंगे तब जरूर मुलाकात करेंगे आपकी. अबजोपति जा जिसके साथ हम बात करें ना वो अबजोपति है. चले भैया मिलते हैं. मिलके अच्छा लगा, खाना अच्छा था. जय श्री राम, जय महाकाल. जय जय महाराज. ચલો ચા નાસ્તો કરીને અમે જઈ રહ્યા છે વારાણસી તરફ હવે. બાકી નાસ્તો સરસ હતો, મજા આવી ખાવાની. અને અડધો કલાક અમે ત્યાં સ્પેન્ડ કર્યો, અડધો પોણો કલાક, પણ માઇન્ડ ફ્રેશ થઈ ગયું અમારું. જોજેલા બસ વાળો કેવું ચલાવે યાર. બસ વાળા તો બાપા બહુ રફ ડ્રાઇવિંગ કરે. આપણે યુપી નું ડ્રાઇવિંગ બહુ ખરાબ. તમે એકડી આવો એટલે તમારે સાચવવાનું, પોતે પોતાનું ધ્યાન રાખવું એવું વાત છે. એટલે વારાણસીમાં પહેલી એક હોટલ બુક કરી અમે 1 કે 2 દિવસ માટે. જોઈએ કેવી સિચ્યુએશન છે, હોટલ મળે છે કે નહીં એ પહેલી વાત છે. મળશે તો રાખીશું. અને ત્યાં પહેલાં બધું તો ફ્રેશ થવું છે મસ્ત. પછી અમે વારાણસી એક્સપ્લોર કરવા માટે જઈશું અને તમને પણ અમારી સાથે લઈ જઈશું. બધે ભગવા રંગ જ દેખાય છે ને. બધે જ ભગવા રંગ. મેં બી ભગવા રંગનું શર્ટ પહેર્યું છે. વારાણસી મિર્ઝાપુર 30 કિલોમીટર, વારાણસી 91 કિલોમીટર. ઓકે, એપમાં આપણે 86 બતાવે છે. આગળ હા 91 બતાવે છે. ગંગા નદી ક્રોસ કરીને જવાનું છે. અત્યારે અમે આવી ગયા છે વારાણસી વેસ્ટર્ન હાઈવે પર. જોઈ લો, આ છે વારાણસી વેસ્ટર્ન હાઈવે. 3 લેન ટોટલ 6 લેન છે. એકચ્યુઅલી અહીંથી અમારે આમ ભરવાનું હતું, પણ અહીં બંને સાઈડ બેરિકેડ માર્યા છે. એટલે અહીંથી આખું આ બ્રિજની નીચે સાઈડમાંથી જઈને અહીંથી વળીને પછી આમ જઈશું અમે. જોઈએ અમારી ગાડી ક્યાં સુધી જઈ શકે છે.
બાકી અમારે બી ક્યાંક પાર્ક કરીને પછી બાય ઓટો કાં તો પછી બાઇક વોક જવું પડશે. લેટ્સ સી, જોઈએ છે. 11 કિલોમીટર બાકી છે અને આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે. અહીંથી અંદર જવાનું છે. આ જે રસ્તો છે ને, અહીંથી આમ લેફ્ટ ટર્ન લઈને અંદર જવાનું છે આમ. અને બધી ગાડી અને બસ અહીં બહાર જ પાર્ક કરાય છે લોકોએ. એટલે જોઈએ છે આપણી ગાડી ક્યાં પાર્ક કરાવે છે, લઈ જવા દે છે કે નહીં લઈ જવા દેતા. અચ્છા, અહીંથી બેરિકેડ લગાવ્યા છે. અહીંયા છે, અહીંથી અંદર જવાનું છે પણ જવા નહીં દેતા. પોલીસને પૂછ્યું, એમને કીધું કે ગાડી પાર્ક કરી દો અહીંયા આગળ અને અહીંથી બાય ઓટો જવું પડશે. એટલે અહીં કંઈક અમે ગાડી પાર્ક કરી દઈએ છીએ. 10 કિલોમીટર દૂર ઊભા છે એટલે અહીંથી અમે બાય ઓટો જઈ રહ્યા છે અંદર વારાણસીમાં. આવે જોઈએ અહીં કંઈક કાર પાર્કિંગ છે, બધું કાર પાર્કિંગ બધા કર્યું છે એટલે અહીં કંઈક ગાડી અમે મૂકી દઈશું. જોઈ લો, અહીંયા કાર પાર્ક કરી છે. આ હાઈવે છે, મેઇન હાઈવે. અહીંયા કાર પાર્ક કરી છે અને આખો લાંબો જામ લાગ્યો છે. કોઈ પણ ગાડી અંદર એન્ટર થવા દેતા નથી. અહીંયાથી 10 કિલોમીટર અંદર જવાનું છે એટલે બધા ગાડી એની બહાર પાર્ક કરશે અને બાય ઓટો અંદર જવાનું છે. અત્યારે અમે ગાડી પાર્ક કરી છે. ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં હાઈવેથી નજીક જ છે, 50 મીટરના અંતર જ છે. ત્યાં અમે કાર પાર્ક કરી છે. પોલીસને રિક્વેસ્ટ કરી કે ભાઈ હવે રીતે હાઈવે પર ગાડી સેફ ના કહેવાય, તો અમને પાર્કિંગની તમે સુવિધા બતાવો એમ. તો એમને કીધું કે એની ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં તમે કાર પાર્ક કરી દો. જોઈ લો, આ રીતનો આખો મોટો વિશાળ એરિયા છે અને અહીંયા અમે ગાડી અમારી પાર્ક કરી છે. એટલે બધાને 1 બાય 1 અંદર આવવા દે છે કાર પાર્ક કરવા માટે. અહીંયા ગાડી અમે મૂકી રાખીશું 1-2 દિવસ અને પછી અહીંથી અમે જઈશું ઓટોમાં. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે, ત્યાં અમે ગાડી પાર્ક કરી હતી. તો અહીંથી લાવીને પછી આગળ કંઈક ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં પાર્ક કરી. હવે અહીંથી ઓટો લઈને જઈશું વારાણસી અંદર. होटल एडजस्ट कर देना ना भैया. अब भाई जैसी क्या है 400 रुपया में ऑटो ली दीजिए हमें. क्या क्या बोल रहे हैं हम? ऐसा बोल रहे हैं कि भैया ने हमने 400 रुपये में ऑटो बुक किया है और हमको वाराणसी लेके जा रहे हैं और वहाँ पे होटल भी अच्छी खासी होटल हमको दिखाएंगे, ऐसा हम बोल रहे हैं कैमरे में. ये देखो, आप दिख रहे हो इधर, दिख रहे हो ना? चलो भाई, एक रूम मળી गई है. આ દિનેશ से हमारा ऑटो ड्राइवर था, हमने अच्छे से हमको यहाँ पे ड्रॉप कर दिया है और रूम मળી गई है. हमने श्याम पैलेस में हमें रोकाया है. भैया ये एरिया कौन सा है? सिगरी बाग. सिगरी बाग, हाँ सिगरी बाग. देखो ये लिखा है सिगरी वनारस, सिगरी वाराणसी. आ रोड है અને એની બાજુમાં જ મારી ઉપર તમે જોઈ શકો છો આ હોટલ છે શ્યામ પેલેસ. ત્યાં અમને એક રૂમ મળી છે 2 દિવસ માટે. 8000 ભાડું આલ્યું છે 2 દિવસ. તમને રૂમ પણ વિઝિટ કરાવું છું હમણાં હું. અને પછી જઈને મસ્ત ફ્રેશ બેસ થઈ કપડાં ચેન્જ કરીને પછી અમે હવે વારાણસી એક્સપ્લોર કરવા માટે નીકળીશું. આ રિસેપ્શન એરિયા છે, આ બધા કમ્પ્લેટ બેઠા છે. ये हमारा बाबू भैया है. बाबू भैया ये होटल के मालिक है. तो अब हमको रूम दिखाएंगे बाबू भैया. रूम दिखाएंगे. चलो હવે રૂમ જોવા જઈએ છે. હવે રૂમ बताइए. सामने सामने ठीक है. જોઈ લો, 108 નંબરની રૂમ છે. રૂમ નાની છે પણ ચાલે, વાંધો ના આવે. 2 દિવસ માટે તો ખાલી આપણે આરામ જ કરો છે ને. એ રહી દેખો રૂમ. બાથરૂમ કમ્પ્લીટ. ગરમ પાણી જોઈએ, ગરમ પાણી છે. मस्त. હવે આરામ કરીશું. નહીં ધોઈને પછી बाबू भैया घुमाने लेके जाएंगे. बराबर है ना बाबू भैया? मिलते हैं बाद में, ठीक है. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે જઈશું વારાણસીને એક્સપ્લોર કરવા માટે. નાની ગલીઓ છે પણ બહુ મજા આવે. વાઇબ એકદમ મસ્ત આવે છે યાર. મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, એકદમ રિલેક્સ લાગે છે ને બોસ, જોરદાર એમ. હવે અમે જઈશું લક્ષા સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે અને તમને પણ વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું. ટેસ્ટ તો નહીં કરાવી શકું, ટેસ્ટ તો તમારા વતી હું જ કરી લઈશ, પણ તમને હું ખાલી બતાવી શકીશ બસ. લક્ષા છે, અહીંયા તમને બધી જાતનું સ્ટ્રીટ ફૂડ, જે બનારસનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, તમને અહીંયા ખાવા મળશે. સૌથી પહેલાં તો અમે દીના ચાટમાં જઈ રહ્યા છે ચાટ ખાવા માટે. દીના ચાટ 15માં જોઈ લો.
આયુર્વેદીના ચાટ ભંડાર. અત્યારે અમારી માટે ટમાટર ચાટ બનાવવામાં આવે છે. भैया इसकी प्राइस कितनी है? 60 रुपया. ओके. ऑसम टेस्ट है, जोरदार. इज द करंट सिचुएशन. 8 ફેબ્રુઆરી ને વાગ્યા છે 6:15. જોરદાર નેશનલ લેવલ ભીડ છે. મારી પાછળ લાઈન જોઈ રહ્યા છો એ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા માટેની લાઈન છે. જોઈ લો. બોલતા જ્યાદા યાર. કમસે કમ 4 થી 5 કલાકની લાઈન હશે. અત્યારે એક્ઝેક્ટ કાશી વિશ્વનાથ ધામના મેઇન ગેટની સામે ઊભો છું. આ મેઇન ગેટ છે, અહીંયાથી એન્ટ્રી છે અને બહાર મોટી ડિસ્પ્લે પર મૂકેલી છે દર્શન કરવા માટેની. અહીંથી લઈને સીધી આખું આ લાઈન કમસે કમ 800 મીટરથી 1 કિલોમીટર સુધી લાંબી લાઈન છે. મેં તો અહીં બહારથી કાશી વિશ્વનાથ ધામના દર્શન કરી દીધા છે. જોઈ લો, આ છે મણિકર્ણિકા દ્વાર. અત્યારે અમે ઠઠેરી બજારમાં છે અને અહીંયા આગળ બધી જ સોના ચાંદીની દુકાન તમને જોવા મળશે. જોઈ લો, આ રહ્યું ઠઠેરી બજાર. જ્યાં જશો ત્યાં તમને સોના ચાંદીની ઓલમોસ્ટ સોના ચાંદીની દુકાન તમને અહીંયા જોવા મળશે. બનારસ આવ્યા અને મલાઈઓ ના ખાધી તો શું ખાધું યાર. તો હું પણ મલાઈઓ ખાવા જઈ રહ્યો છું. મલાઈઓ ટ્રાય કરીને તમને જણાવું કેવો ટેસ્ટ છે. અને આમ તો સ્વીટ લાગતું હોય છે. મેં તો કોઈ દિવસ ખાધું નહીં, પણ જોઈએ આજે ટેસ્ટ કરીને કેવું લાગે છે. આ છે બનારસનું ફેમસ મલાઈઓ. આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે. બહુ ફાઇન ટેસ્ટ છે. એકદમ આમ યુનિક સ્વીટનેસ આવે છે, ટેંગી ફ્લેવર આવે છે. પણ જરૂરથી ટ્રાય કરજો. मलाई पाक तो नॉर्मली आप लोग को बताया, लेकिन यहाँ के लोकल इसको पलंग तोड़ बोलते हैं. ओके. और ये क्या है भैया? ये रबड़ी है. रबड़ी है. और ये वो था वो मलाई पूड़ी. मलाई पूरी. ओके भैया, उसका कितना प्राइस था मलाइयों का? 50 रुपये बड़ा पड़ता है. 50 रुपया. 50 रुपया प्राइस था. बढ़िया था भैया, मजा आ गया. आनंद आया. આનંદ આવ્યા. ધન્યવાદ યાર. धन्यवाद. મલાઈઓ ખાધા પછી તમને આવું કેસર દૂધ પણ આપવામાં આવશે. સ્ટ્રીટ ફૂડમાં અમે અત્યારે ખાલી 2 જ આઈટમ ખાધી છે. એક તો ટમાટર ચાટ ખાધું અને મલાઈયા ખાધું છે. હવે અમે જઈ રહ્યા છીએ પ્રેમ ભોજનાલયમાં ફૂલ ડીશ ખાવા માટે. જોઈએ ત્યાં શું મળે છે. હા રે, જોઈ લો, પ્રેમ ભોજનાલય. આ રીતનું સિટિંગ છે. પોણો કલાક વેઇટિંગ કર્યા પછી અમારો ફાઇનલી નંબર આવી ગયો છે. જમવાનું આવી ગયું છે. શાહી પનીર મંગાવ્યું છે, દાલ મખની છે અને બટર નાન છે. જોઈએ, ટ્રાય કરીએ કેવો ટેસ્ટ આપણે જણાવીએ. દાલ મખની ટ્રાય કરીએ આપણે હવે. જોરદાર. ખરેખર ખાવાની બહુ મજા આવી ગઈ. એક દાલ મખની મંગાવી હતી, 3 બટર નાન મંગાવેલા, એક જીરા રાઈસ અને એક શાહી પનીર. 450 પીધું પણ પરફેક્ટ છે. પ્રોપર ખાવાનું મળ્યું. શું કેવું દેવું નહીં? આફ્ટર 3-4 દિવસ પછી પ્રોપર ફૂડ મળ્યું. આવું ગરમ ગરમ મજા આવી ખાવાની. તમે પણ આવો ને બનારસ તો આ જગ્યાની જરૂરથી વિઝિટ કરજો. હવે આ વિડીયો અહીંયા હું ફિનિશ કરું છું. મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અમે અહીંયાથી જઈ રહ્યા છીએ હોટલ પર જઈને શાંતિથી સૂઈ જઈશું અને કાલે સવારે શાંતિથી ઉઠીશું. તો મળીએ કાલના વિડીયોમાં. બાય.